મીરા મીરા શું દેવાંગ? કઈ કામ હતું? હા હા ખાસ કામ હતું. મારું આ ખાસ કામ? આજે ઓફિસમાં હોલિડે રાખ્યો છે તો પછી જઈએ ક્યાંક બહાર. અ, હા જઈએ ને, કેમ નહીં. આમ પણ ઘણા વર્ષો થઈ ગયા. લગ્ન પછી એકવાર બહાર ગયા છે આપણે બંને. એ પણ એવી રીતે કે ખરેખર હસબન્ડ વાઈફ હોય, જે પ્રેમ હતો, જે લાગણી હતી, એ પછી તો આવું ક્યારેય થયું જ નથી. સાચી વાત છે તારી. હકીકતમાં તો મારી જ ભૂલ હતી. એક પતિ તરીકે મારે તને સમજવી જોઈતી હતી, તને સરખો સમય આપવો જોઈતો હતો, પણ નહીં. હું તો બસ મારા જ સ્વાર્થમાં અને મારા જ નશામાં ધૂત થઈને ફરતો. ક્યારેય પણ મેં તને કે તારી વાતોને સમજવાની કોશિશ જ નહોતી કરી. દેવાંગ, ભૂલ તમારા એકની નથી. તાળી હંમેશા બે હાથે જ પડે છે. હું પણ તો સમજી શકતી હતી ને તમને. ક્યારેય મેં તમારી પાસે આવીને તમને પૂછ્યું જ નથી કે તમે શું કામ આટલા દુઃખી રહો છો, શું કામ આટલું ડ્રિંક કરીને બહાર પડ્યા રહો છો. તમે ઘરે નહોતા આવતા તો મેં ક્યારેય તમને ફોન કરીને પૂછ્યું પણ નથી. હંમેશા હું મારામાં જ પડી રહી. અને સાચું કહું તો એ વાતનું મને બહુ દુઃખ છે, પણ જે થયું એ દેવાંગ, આપણી લાઈફમાં ચેન્જીસ આવ્યા છે. ફરી પાછો પતિ પત્ની વચ્ચેનો પ્રેમ પહેલા જેવો થઈ રહ્યો છે, અને એ પણ એક જ વ્યક્તિના હિસાબે, આદિ. હા, મને પણ એણે સમજાવ્યું છે. કીધો હતો કે એકવાર તમે તમારી લાઈફને ચાન્સ તો આપી જુઓ, પછી જુઓ કે તમારી લાઈફ તમને કેવી મળે છે. પણ હા, જ્યારે મેં થોડો તને સમજવાનો પ્રયત્ન કર્યો, મમ્મીને સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મને રિયલી અંદરથી રિયલાઇઝ થયું કે હરેક વખતે ભૂલ મારી જ હતી, તમારા લોકોની નહીં. છોડો ને દેવાંગ, છોડો દેવાંગ. ભૂલ તમારી હતી, મારી હતી કે બીજા કોઈની, શું ફરક પડે? ધ થિંગ ઇઝ કે આપણે પહેલાં જેવા રહેવા માંડ્યા છીએ. ફરી પાછું આપણા લોકોની વચ્ચે પહેલાં જેવો પ્રેમ છે, સમજણ છે, તો પછી આપણે બીજું શું જોઈએ? અને હા, હું હવે ક્યારેય આવી કોઈ ભૂલ નહીં કરું. કંઈ પણ કાર્ય કરતાં પહેલાં 10 વખત તમારી પરમિશન લઈશ, અને જો તમે ના પાડશો ને તો એ વસ્તુ હું ક્યારેય નહીં કરું. નહીં મીરા, હું ક્યારેય પણ તને બાંધીને રાખવા નથી માંગતો. તારે જે કંઈ પણ નિર્ણય લેવા હોય, ઘરમાં જેવી રીતે રહેવું હોય એવી રીતે રહી શકે છે. પણ હા, હવેથી આપણે બંને જણાએ આમ જ રહેવાનું છે, એકબીજાને સમજીને, એકબીજાની સાથે રહીને, અને ખાસ તો એકબીજાને પ્રેમ કરીને. પાક્કું. અને ફક્ત આપણે બંને શું કામ, આપણા આખા પરિવારે, મમ્મી, દામિની બેન, બધા જ. હું વિચારું છું કે મમ્મી સાથે એકવાર વાત કરી લઈશ. એવું હોય તો મમ્મીની માફી પણ માંગી લઈશ. આજ સુધી મેં એમની ક્યારેય સેવા નથી કરી. સાસુ છે, સાસુ તો મા સમાન કહેવાય ને, પણ મેં આજ સુધી ક્યારેય એવું માન આપ્યું જ નથી એમને. સાચું કહું, આ પૈસો સારી વસ્તુ છે. માની લીધું કે પૈસા વગર દુનિયા ન ચાલે, પણ વધારે પૈસો હોવો ને એ સારું નથી. કારણ કે જ્યારે વધારે પૈસો આવી જાય ને ત્યારે માણસને માણસ માટે સમય નથી રહેતો. બધી જ ખુશીઓ પૈસાથી ગોતવા નીકળી જાય છે. હરેક વસ્તુ પૈસા આપીને ખરીદવાની તાકાત એક ઘમંડ જ કહેવાય ને, કે કોઈ પણ વસ્તુ જોઈ તો મારી પાસે પૈસા છે, હું ગમે તે કરી શકું. પણ આજ મને ખબર પડી કે જીવન જીવવા માટે હરેક વસ્તુની જરૂર છે, એ પણ લિમિટમાં. રાઈટ. હા, ખાસ તો પોતાના વ્યક્તિઓની. તું સમજી ગઈ છે, હું સમજી ગયો છું, મમ્મી પણ આપણને બંનેને સમજી ગયા છે. પણ વાત રહી આ દામિનીની. બસ હા, દામિની એકવાર સમજી જાય અને પેલા છોકરા સાથે લગ્ન કરવાની જીદ છોડી દે ને તો આપણે તો ગંગા નાયા. દામિની બેનને હું સમજાવીશ ને કે એ જે વિચારે છે ને એ શક્ય નથી. માનું છું કે એ પ્રેમ કરે છે છોકરાને, નહીં રહી શકતા હોય, પણ સમજુ છોકરો મળવો એ પણ તો બહુ મુશ્કેલ છે ને. છોકરાને જાણવો, જોવો, વિચારવું, પછી આગળ પગલાં ભરાય.
હા તારી વાત સાચી છે પણ હવે છોડને આ બધી વાતો. ચાલ આપણે જવું નથી. ક્યાં જઈશું એ વાત તો તને પૂછતા ભૂલી જ ગયો. આ મને શું ખબર. આ દેવાંગ, તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે અવારનવાર મૂવી જોવા જતા હતા ને, તો કઈ સારી જગ્યા યાદ કરો કે જ્યાં આપણે બંને જઈ શકીએ અને શાંતિથી ફિલ્મ જોઈને આવી શકીએ. હા નો પ્રોબ્લેમ. મૂવી જોવા જઈએ અને સાંજે મમ્મીને કહેતા આવશું કે ડિનર પણ આપણે સાથે જ કરીશું. ઓકે, ફોન કરી દઈશું એટલે મમ્મી અને હા દામિની ત્યાં એ આવી બંને. જશે. હા શું વાંધો છે. ઠીક છે, તો પછી જઈએ. ચાલ શું કામ નહીં. દેવાંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. બોલને, આમ અચાનક તારી મમ્મી પાસે બેસવાનો સમય મળી ગયો તને? મમ્મી આજે ઘણા બધા વર્ષો પછી તમારી સાથે બેસીને કંઈક સારી વાતો કરવા આવ્યો છું. વાહ, મને એવું લાગ્યું હવે કે મારે હવે સોનાનો દિવસ ઉગી ગયો. બેટા, આજ તો કેટલા વખતે હું ઈચ્છતી હતી કે તું મારો દીકરો બદલાઈ જાય અને આ વ્યસન છોડી અને તારા મમ્મી અને તારા પત્ની અને તારી બેન બધાની કેર કરે તું. છોડી દીધું છે. આજ પછી ક્યારેય પણ દારૂને હાથ નહીં લગાવું. સાચું? સાચે. તમારા સમ બસ. દારૂ તો શું, હા બીજા જે કંઈ પણ ખોટા કામો કરતો હતો એ બધા આડાઅવળા કામો બંધ કરી દઈશ અને માત્ર ને માત્ર આપણી કંપની ઉપર ધ્યાન આપીશ. હવે પછીનો કંપનીનો જે કંઈ પણ વહીવટ છે ને એ બધો જ સરખી રીતે અને સારી રીતે સંભાળી લઈશ. બસ બેટા, મને આ જ આશા હતી તારા પર કે તારા પપ્પાનું સપનું તું પૂરું કરે, કે તું મોટો થઈને તું એમનું નામ રોશન કરે. આજે ભગવાને મારી વાત સાંભળી લીધી. મમ્મી આ વાત ભગવાને સાંભળી હોય કે નહીં એ તો હું નથી જાણતો, પણ ખરેખર આજે મને સત્ય જો કોઈએ સમજાવ્યું હોય ને તો એ છે આપણા ઘરમાં નવો આવેલો નોકર. ખરેખર ફરિશ્તા જેવો છે. એણે કોણ જાણે શું વાતો કરી હશે. નશામાં હતો છતાં પણ એની દરેકે દરેક વાતનો સીધો અસર હૃદય ઉપર થયો અને જોને આજે એ વાતનું આ પરિણામ આવ્યું છે. હું ક્યારેય પણ કોઈની સાથે સરખી રીતે વાતચીત નહોતો કરતો. હંમેશા મારા અહમમાં, મારા નશામાં, મારી જ તે ધૂનમાં પડ્યો રહેતો. પણ મમ્મી હવે પછી એવું ક્યારેય નહીં થાય. પહેલાં હવેથી હું સામેવાળાની વાતો સાંભળીશ, સમજીશ અને પછી જ કંઈક નિર્ણય લઈશ. એ પહેલાં ક્યારેય નહીં. પહેલાં તો એ ઘરમાં આવ્યો ને ત્યારે મને નહોતું ગમતું, પણ ધીમે ધીમે એ છોકરાએ બધાના મન જીતી લીધા છે. એના મા બાપને પહેલાં તો ધન્યવાદ આપવા પડે કે તું કોઈની વાત નહોતો સમજતો, કોઈની વાત નહોતો માનતો. જોકે તારી માં સમજાવતી હતી તો પણ તારા મગજમાં વાત નહોતી આવતી. એનો તે એવો શું ચમત્કાર કર્યો કે તું એની વાત માનીને વ્યસન છોડી દીધું? હા અને મમ્મી સોરી. આજ સુધી મેં ઘણી બધી વખત દારૂના નશામાં કે પછી કોઈ વાતને લઈને તમારું વારંવાર અપમાન કર્યું છે. હંમેશા તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે, પણ કહેવાય છે ને કે છોરું કછોરું થાય, માવતર કમાવતર થોડી થાય. બસ આ જ વાક્ય મુજબ તમે હંમેશા મને માફ કરતા આવ્યા છો. પણ મમ્મી મને આજે અમારી બધી જ ભૂલોનો પસ્તાવો થઈ રહ્યો છે અને એટલે જ તમારી પાસે માફી માંગી રહ્યો છું. માફ કરી દેજો મમ્મી મને. બેટા દેવાંગ, તને તારી ભૂલ સમજાય ને એ જ તારો પ્રાયશ્ચિત છે.
હવે જાગ્યા ત્યાંથી સવાર તને હવે સમજ પડી જ ગઈ છે કે તારે જીવનમાં શું કરવું અને શું ન કરવું. બસ આનાથી વિશેષ શું હોઈ શકે? મમ્મી, માત્ર મારી એકની જ વાત નથી. હવેથી મીરા પણ ઘરમાં સારી રીતે રહેવા લાગી છે. હંમેશા દરેક પ્રશ્નોના સરખી રીતે જવાબ આપે છે. હું કહું છું કે તારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, તો દરેક કામ કરે છે. હા, મને નથી ખ્યાલ કે તમારી સાથે કેવી રીતે રહે છે અને કેવી રીતે નહીં, પણ અમારા બંને વચ્ચે હવે બધું જ પહેલાં જેવું છે મમ્મી. બેટા, હવે તમારા બંનેની ચિંતા તો જતી રહી, પણ હજી એક ઉપાધિ તો છે જ ને, એ છે તારી બેન દામિની. હા, જોઈએ છીએ કે દામિનીને કેવી રીતે સમજાવી. એવું હશે ને મમ્મી, તો હું આદિત્યને વાત કરીશ. એને કહીશ કે જેવી રીતે તે મને નશામાંથી બહાર કાઢ્યું છે, મારી પત્નીને સમજાવી છે, બસ એવી જ રીતે એકવાર દામિનીને કેમ સમજાવીને એ વાત આપણને જણાવે, જેથી કરીને આ દામિનીના મગજમાં પ્રેમનું ભૂત સવાર થયું છે ને, એ પ્રેમનું ભૂત હટી જાય. હા બેટા, કોશિશ કરજે કે દામિની એ વાત પરથી વળી જાય પાછી, અને આપણે કહીએ ને ત્યાં જ લગ્ન કરે. ઠીક છે મમ્મી. છું આજે હોલિડે છે એટલે હું અને મીરા અમે લોકો બહાર જવાના છીએ. જોઈએ શું પ્લાનિંગ થાય છે શું નહીં, પછી તમને જણાવીશું. એ પ્રમાણે આપણે સાંજે ડિનર પર જઈશું. પછી આદિને? એને પણ સાથે લઈ લઈશું, એમાં શું વાંધો. સારું. હા, ચાલો તો હું નીકળું. હા બેટા, સાચવીને. હા. જો દામિની, હવે તો બધું બરાબર થઈ ગયું છે ને? તો એટલે મારો કહેવાનો મતલબ કે તને હવે રૂમમાં પૂરીને પણ નહીં રાખે. આ તું ઘરમાં ગમે ત્યાં મતલબ જઈ શકે છે. હા, આ બધું જ તારા લીધે થયું છે. ભાઈ સુધરી ગયો, ભાભી પણ સુધરી ગયા, અને બધા સાથે એકબીજાની સાથે ખુશીથી રહેવા લાગ્યા છે. હા, સારી વાત કહેવાય ને. હા, તો તને ખબર છે, બધાને મેં મનાઈ લીધા હતા, પણ તને ઘરમાંથી જે બહાર કાઢવીને એ સૌથી અઘરી વાત હતી. એટલા માટે મેં જ તારા મમ્મીને કહ્યું કે દામિની બીજા લગ્ન કરવા માટે માની ગઈ છે. તમે જલ્દી સારો મુહૂર્તિયો ગોતો અને એના લગ્ન કરાવી દો. એટલા માટે તો તને રૂમની બહાર કાઢી છે. હા, તો ભલે ને. એ લોકોને ક્યાં ખબર છે કે હું જે છોકરાને પસંદ કરતી હતી એ તું જ છે. આપણે એ લોકોની સાથે વાત કરીએ ને. હવે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ લોકોનું દિલ ના તૂટે એટલે તું મારું દિલ તોડીશ. તોડવા નથી માગતો, પણ હવે હું અહીંયાથી જાઉં છું. હવે હું અહીંયા રહેવા પણ નથી માગતો, અને આપણા માટે કોઈ દિવસ તારા પરિવાર માનશે નહીં, ને હું નથી ઈચ્છતો કે તમે આપણે બંને ભાગી જઈએ. પ્લીઝ સમજવાની કોશિશ કર. મને માફ કરજે, પણ હું તને પ્રેમ કરતો હતો અને કરતો રહીશ. આદિ, આ બધું તે આપણા પ્રેમ માટે કર્યું હતું, નોકર બન્યો હતો, અને હવે પીછેહટ કરવાની કોશિશ કરે છે. હા, હું હંમેશા માટે તને છોડીને જાઉં છું. આદિ, ક્યાં જવાની વાત થઈ રહી છે અને આ પ્રેમની વાત શું કરતા હતા? કાંઈ નહીં, હા તો હું સમજાવતો હતો કે તમે જ્યાં કહેશો ત્યાં લગ્ન કરી લેશે. હવે તું મને આ વાતમાં બનાવીશ? હા, મને એમ હતું કે તું એક સારો વ્યક્તિ તરીકે ઘરમાં આવ્યો છે, પણ આ હું શું જોઈ રહી હતી? તેનો હાથ પકડ્યો? હા. દામિની, શું ચાલી રહ્યું છે એની સાથે?
મમ્મી શું થયું છે? જોયું ને, જે માણસને સારા વ્યક્તિ તરીકે આપણે ઘરમાં રાખ્યો હતો દેવાંગ, એણે જ આપણી સાથે દગો કર્યો. દગો? કઈ વાતનો દગો? શું કર્યું છે આણે? એને જ પૂછી લે ને. દામિનીનો પ્રેમી છે આ. મતલબ કે દામિની તું જેને પ્રેમ કરતી હતી એ આદિત્ય, અને તું આ ઘરમાં શું કામ આવ્યો છે? હા, દામિનીને મેળવવા માટે જ ને? આપણા- અચ્છા, હવે ખબર પડી કે આ ઘરના બધા લોકો પ્રત્યે આને લગાવ શું કામ હતો. શું બોલે છે આ? જે બોલે છે ને એ સાચું બોલે છે. આ માણસ આપણી સાથે દગો કરીને દેવાંગ દામિનીને ભગાડી લઈ જવા માંગતો હતો. એ તો હું પહેલાં પણ ભગાડી શકતો હતો, પણ મેં એવું નહોતું ઈચ્છ્યું. તમે લોકોએ એને રૂમમાં પૂરી દીધી એટલા માટે મારા ઘરમાં આવવું પડ્યું. પણ હું મારી વાત કરું એ પહેલાં તો તમારા ઘરને મારે સુધારવું પડ્યું. દરેક ઘરના સભ્યોમાં વાત કરીએ તો દેવાંગ, તું, તારી વાઈફ, તમે લોકો તમારા ઘરને સમજતા નહોતા. ઘરમાં કેવી રીતે રહેવું, શું કરવું જોઈએ, શું નહીં, એ તો નક્કી જ નહોતું થતું ને. હા, તમને લોકોને સુધારવામાં સમય જતો રહ્યો. હું ક્યારેય મારા પ્રેમની વાત તો તમને લોકોને કરી જ ન શક્યો. હા, તમે લોકો તો સુધરી ગયા, પણ છેલ્લે મારે પણ સુધરવું પડ્યું. હું મારા પ્રેમને ભૂલવાની વાત કરતો હતો. હું એને છોડીને આ ઘર છોડીને જવાની વાત કરતો હતો. હું ક્યારે આ ઘરમાં પાછો નથી આવવાનો એમ કહેતો હતો, અને તમે લોકો એના માટે જે કંઈ પણ છોકરો ગોતશો એની સાથે લગ્ન કરી લે એવું કહેતો હતો. આનાથી વિશેષ બીજું કંઈ મેં એને કીધું નથી. ભાઈ, તું કહેતો હતો ને હું જે છોકરાને પ્રેમ કરું છું એ લફંગો હશે, આપણી પ્રોપર્ટી પાછળ પડ્યો હશે. એની પાસે જે પ્રોપર્ટી છે ને એમાંની ફક્ત 10% આપણી પાસે છે. એને શું મોહ હોવાનો? જો એ પ્રોપર્ટી પાછળ હોત તો મારા પ્રેમમાં ને પ્રેમમાં એટલો મોટો માણસ નોકર બનીને આ ઘરમાં શું કામ આવે? તને સુધાર્યો, તારી દારૂની લત છોડાવી, ભાભી તમને એક વવે કેમ રહેવું જોઈએ એ શીખવ્યું. અને મમ્મી આપણા આખા ઘરને ફરીથી જીવવાની એક ચાહ બતાવી. કેમ રહેવું જોઈએ એ કહ્યું. તમારા ઘરને તમે કહેતા હતા ને કે સ્વર્ગ જેવું થઈ જાય, એવું કરીને બતાવ્યું. અને તમે એમ કહો છો કે એને દગો આપ્યો છે. મમ્મી, આમ જોવા જઈએ તો દામિની બેનની વાત ખોટી પણ નથી ને. એ બિઝનેસમેન છે, એની પાસે પૈસા છે, અને સ્વભાવને તો આપણે બધાને હવે ખબર પડી જ ગઈ છે કે જે વ્યક્તિ એના પ્રેમને પામવા માટે આખા પરિવારને સુધારવાનું રિસ્ક લઈ શકતો હોય તો એક વ્યક્તિને સંભાળવા માટે શું ન કરી શકે. જો મહત્વની વાત તો એ છે કે આપણો પરિવાર પાછો એક થઈ ગયો છે. બધાની વચ્ચે લાગણી પાછી પહેલા જેવી થઈ ગઈ છે. તો પછી દામિની બેનને પૂરો હક છે કે જે વ્યક્તિ એને ચાહે છે અથવા તો એ જ એને ચાહે છે એને મળવું જોઈએ ને. આદિ, તું એવું કહેતો હતો ને કે તારે પત્ની છે, તો પછી મારી દીકરી સાથે પ્રેમ? મમ્મી, અરે એ માણસ બિઝનેસમેન હોવા છતાં પણ જો નોકર બનીને ઘરે આવી શકે તો પત્ની વિશે ખોટું ન બોલી શકે. નાટક એ કરતો ખોટું હતો. બોલતો હતો, નાટક કરતો હતો. એ તો રહ્યો છે. કોઈ પત્ની નથી. જો મારે લગ્ન કરાવશો એની સાથે તો હું એક જ પત્ની થઈશ. મંજૂરી છે જો મારા તરફથી. હા છે. દેવાંગ. આમ પણ મારી પણ હા છે. હા, આદિત્ય જેટલો સારો છોકરો, સમજદાર છોકરો, અને ખાસ તો તને સમજીને રાખી શકે ને એવો છોકરો દેવો લઈને શોધવા જઈશું ને તોય નહીં મળે. હા, મારી પાર્ટી તારી તરફ છે. હા, અમે બંને છે. અને જો તારે પત્ની ન હોય ને, એટલે મીન્સ કે જમાઈ, જો તમારે એક્સ્ટ્રા એક પહેલાંની પત્ની ન હોય ને તો મારી દીકરીને સ્વીકારવા માટે તૈયાર થઈ જજો. નથી કોઈ પત્ની. કહેતા હોય તો પત્ની બનાવીને લઈ જઈશ. તમે લોકો ડિસ્કશન કરો, અમે આવીએ. હા હા, હા. સારું, તમે વિચારો ત્યાં હું આવું. છોકરાઓ પણ ખરા છે. કેવી વાતમાં ઉલઝાવી દીધી મને.